નમસ્કાર, હું છું માનસી. અમે હાજર થઈ ગયા છે આજનો ખાસ પ્રોગ્રામ મની ટાઈમ લઈને. આ પ્રોગ્રામમાં તમને જાણવા મળશે એ તમામ ખબર જેની પડે છે તમારા ખિસ્સા પર સીધી અસર. તો આજના મની ટાઈમ પ્રોગ્રામની શરૂઆત કરીએ ખાદ્ય મોંઘવારી સાથે જોડાયેલા આ સમાચારથી. રોજે રોજ કોઈને કોઈ ચીજ વસ્તુના ભાવ વધારાના સમાચાર આવતા રહે છે અને હવે વારો છે ટામેટાનો. છેલ્લા 2 સપ્તાહમાં 1 કિલો ટામેટાના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે. અત્યારે 1 કિલો ટામેટા 50 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે. આમ તો જૂન મહિનામાં ટામેટાના ભાવ 90 થી 100 રૂપિયાના અતિ ઊંચા અને ચિંતાજનક સ્તરે પહોંચી ગયા હતા, પરંતુ ત્યારથી ભાવમાં સતત ઘટાડો પણ થયો છે. જોકે ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે ખેતીને નુકસાન થવાથી ટામેટાના ભાવ વધવા લાગ્યા છે. વેપારીઓ જણાવે છે કે આગામી દિવસોમાં ટામેટાના ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. જો તમારું બચત ખાતું કેનરા બેંકમાં હોય તો આ ખબર તમારા કામની છે. જાહેર ક્ષેત્રની કેનરા બેંકે વિવિધ પ્રકારની સેવાઓ પર લાગતી ફીમાં ફેરફાર કર્યો છે. તો ચાલો જાણીએ કે બેંકે શું ફેરફાર કર્યો છે. કેનરા બેંકના એટીએમ પરથી અને તેની બ્રાન્ચમાંથી કે અન્ય બેંકના એટીએમમાંથી 1 મહિનામાં 4 વખત રોકડ ઉપાડશો તો બેંક તમારી પાસેથી 1 પણ રૂપિયાનો ચાર્જ નહીં વસૂલે, પરંતુ 5મા ટ્રાન્ઝેક્શનથી તમારે 20 રૂપિયા વત્તા જીએસટી ચૂકવવો પડશે. જો તમે કેનરા બેંકના એટીએમ કે અન્ય બેંકોના એટીએમમાંથી ફંડ ટ્રાન્સફર કે ડિપોઝિટ કરશો તો પણ આ જ નિયમ લાગુ પડશે. નવા નિયમો 20 સપ્ટેમ્બરથી લાગુ થશે. આ નિયમો ફક્ત બેઝિક સેવિંગ ડિપોઝિટ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે છે. જો વિદેશમાં પૈસા મોકલતા હશો કે ત્યાંથી તમને કોઈ પૈસા મોકલતું હશે તો તમારા ફાયદાની છે આ ખબર. રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકરે જણાવ્યું છે કે ટૂંક સમયમાં ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શનનો ખર્ચ ઘટી શકે છે. આટલું જ નહીં, આ વર્ષના અંતમાં રિઝર્વ બેંકની ડિજિટલ કરન્સી લોન્ચ થઈ જશે, એટલે વિદેશમાં નાણાં મોકલવા અને મેળવવામાં જે સમય લાગે છે તે પણ ઘટી જશે. ભારતીય સેન્ટ્રલ બેંકની ડિજિટલ કરન્સી આ વર્ષના અંતમાં પ્રાયોગિક ધોરણે લોન્ચ થવાની છે. ડેપ્યુટી ગવર્નરે એમ પણ કહ્યું છે કે ડિજિટલ કરન્સી લોન્ચ થઈ જશે એટલે સરકારને આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સિસ્ટમમાં થતી છેતરપિંડીના જોખમને ટાળવામાં પણ મદદ મળશે. ફિક્સ્ડ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરવાની ઈચ્છા હોય તો આ ખબર તમારા કામની છે. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સનો પબ્લિક બોન્ડ ઇશ્યુ આવી ગયું છે અને તેમાં સબસ્ક્રિપ્શનની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર છે. કંપની આ પબ્લિક બોન્ડ દ્વારા 1000 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે. કંપનીના આ નોન કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે કે એનસીડીમાં મિનિમમ 10,000 રૂપિયાનું રોકાણ કરી શકાશે. કંપની 24 મહિના, 36 મહિના અને 60 મહિનાની મુદત પર વાર્ષિક 9.55% સુધીનો ઇન્ટરેસ્ટ રેટ ઓફર કરી રહી છે. ક્રેડિટ રેટિંગ એજન્સીઓ ક્રિસિલ અને ઇકરાએ આ બોન્ડને AA રેટિંગ આપ્યું છે. આ ખબર છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની. 1 જુલાઈથી દરરોજ એક ફંડ માર્કેટમાં આવી રહ્યું છે. હવે કોટક મ્યુચ્યુઅલ ફંડે કોટક બિઝનેસ સાયકલ ફંડ લોન્ચ કર્યું છે. આ એનએફઓમાં સબસ્ક્રિપ્શન કરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર છે. બજારમાં સમય અને સંજોગો અનુસાર વિવિધ બિઝનેસ સાયકલ આવતી રહે છે અને તેનાથી અમુક કંપનીઓને અને સેક્ટર્સને ફાયદો થતો હોય છે અને કોટકનું આ ફંડ આવા સેક્ટર્સ તથા કંપનીઓમાં રોકાણ કરશે. જો આ ફંડમાં રોકાણ કરવાની ઈચ્છા હોય તો તમારે આર્થિક સલાહકારની મદદ લેવી જોઈએ, પણ ધ્યાન રાખજો આ એક સાયક્લિકલ ફંડ છે અને તેમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આઈપીઓની રાહ જોઈ રહ્યા છો તો સાંભળો આ ખબર. દક્ષિણ ભારતમાં છેલ્લા 28 વર્ષથી જ્વેલરી બિઝનેસ કરતી કંપની વૈભવ જેમ્સ એન્ડ જ્વેલર્સે શેરબજારમાંથી મૂડી ભંડોળ એકત્રિત કરવા માટે અરજી કરી છે. કંપની આઈપીઓ દ્વારા 210 કરોડ રૂપિયાના ફ્રેશ ઇક્વિટી શેર્સ ઇશ્યુ કરવા માંગે છે, તેમજ પ્રમોટર્સનો હિસ્સો વેચવા માટે ઓફર્સ ફોર સેલની પણ યોજના છે. વિશાખાપટ્ટનમ સ્થિત આ કંપની ગોલ્ડ જ્વેલરીથી લઈને સિલ્વર અને ડાયમંડ જ્વેલરી તેમજ જેમ્સથી લઈને પ્લેટિનમ વગેરે ઘરેણાંનું વેચાણ કરે છે. ગેસની કિંમત અંકુશમાં આવી શકે છે. સરકાર ઈચ્છે છે કે ભારતમાં ઉત્પન્ન થતા ગેસની કિંમત અંકુશમાં રહે અને મોંઘવારી ઘટે. આ હેતુ પાર પાડવા માટે ડોમેસ્ટિક લેવલે ઉત્પન્ન થતા ગેસની કિંમત નક્કી કરવાની જે ફોર્મ્યુલા છે તેની સમીક્ષા હાથ ધરવામાં આવી છે. ગ્લોબલ પ્રાઇસને બેન્ચમાર્ક બનાવીને ભારતમાં ગેસની કિંમત નક્કી કરવાની ફોર્મ્યુલા છે અને આ ફોર્મ્યુલામાં ફેરફાર કરવાના ઈરાદા સાથે સરકારે એક સમિતિની રચના કરી છે. સરકારની આ કવાયતનો હેતુ છેવાડાના ગ્રાહકોને વાજબી કિંમતે ગેસ મળી રહે તે નિશ્ચિત કરવાનો છે. કમિટી 1 મહિનાની અંદર રિપોર્ટ જમા કરાવી દેશે અને તેના આધારે ગેસની કિંમત નક્કી કરવામાં આવશે. હોમ લોન, પર્સનલ લોન, ઓટો લોન સહિતની રિટેલ લોન મોંઘી થઈ રહી છે. દેશની સૌથી મોટી ખાનગી ધિરાણકર્તા HDFC બેંકે બુધવારે લોનના વ્યાજ દરમાં વધારો કર્યો છે.
બેંકે તેનો એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ એટલે કે MCLR વધારીને 8.20% કર્યો છે. હવે HDFC બેંકમાંથી કાર લોન, હોમ લોન, પર્સનલ લોન માટે ગ્રાહકે વધારે ખર્ચ કરવો પડશે. નવા વધારેલા રેટ બાદ HDFC બેંકમાં હોમ લોનનું મિનિમમ ઇન્ટરેસ્ટ રેટ 8.10%થી શરૂ થશે. ડિસ્કાઉન્ટમાં શોપિંગ કરવાનો સમય આવી ગયો છે. જો તમે ટેક્સ સેવી છો અને આ ફેસ્ટિવ સિઝનમાં સ્માર્ટફોન, ટીવી સેટ, એર કન્ડિશનર જેવી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ ખરીદવાનું વિચારી રહ્યા છો તો ખરીદીનો બેસ્ટ ટાઈમ આવી રહ્યો છે. થોડા સમય અગાઉ ચાઇનીઝ સ્માર્ટફોન કંપની રિયલમીએ તેના સ્માર્ટફોન પર 10,000 રૂપિયા અને અન્ય ઇલેક્ટ્રોનિક આઇટમ્સ પર 12,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું હતું. અને હવે LG, હાયર, સેમસંગ અને Xiaomi જેવી કંપનીઓ પણ તગડા ડિસ્કાઉન્ટ અને વિવિધ પ્રકારની ઓફર્સ રજૂ કરે તેવી શક્યતા છે. માર્કેટના સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીઓ ફેસ્ટિવ સિઝનમાં સેલ વધારવા માટે ઓનલાઈન તેમજ ઓફલાઈન ડિસ્કાઉન્ટની યોજના પર કામ કરી રહી છે. તમારું ખિસ્સું ખાલી થવાની વાત હોય કે ખિસ્સું ભરાઈ જવાની વાત હોય, કઈ ખબરની કેવી અસર પડશે તે જાણવા માટે જોતા રહો મની ટાઈમ. અને હા, પર્સનલ ફાઇનાન્સ સંબંધિત કાર્યક્રમો જોવા માટે Money9ની એપ ડાઉનલોડ કરવાનું ના ભૂલતા.